નથી ખાય, પણ આ લોકો ક્યાં ખાય? છોકરીની પાસે લગ્નની પાસે લીધેલા છે. લોકો કે ખાવાનું કેવી રીતે ખાવાનું હોય, એવી રીતે બાસ મારે તો કેવી રીતે જમવાનું હોય. હોટલની અંદર ઘેર અમારે રાંધીને ખાવાનું કેવી રીતે આટલું બધું અમારે બાસ મારે છે, એટલું બધું ગંધાય છે. એટલી વાસ મારે છે અહીંયા આગળ, અને છોકરા બી બીમાર પડે છે. અમે બી ગયું છે, આ ના હટાવાય એ તો 2 દિવસમાં બંધ બંધ થઈ જશે. આવા વિચિત્ર જવાબો આપીને મારું નામ મહેમુદાબેન સાહેબ ખાન બલોચ છે. હું ખત્રી વિદ્યાલયની સામે રહું છું. ત્યાં એક ગ્રાઉન્ડ છે અને અમારા બાજુમાં એક ખાલી મકાન છે. ત્યાં આગળ ભૂંડા સુવરો એટલા બધા મરી ગયા છે. 15 દિવસથી એટલો બધો ત્રાસ છે. કાયમ એમને ફોન કરીએ છીએ. એક દિવસ આયા, જોઈને જતા રહ્યા, કહ્યા કે 10-15 મિનિટ પછી મોકલું છું. રાતના 10 વાગે તો બી અમે લઈ જશું. ત્યાર પછી એ ભૂંડડું ફાટીને એટલો બધો રોગચાળો થયો. ત્યાં સુધી એ લોકો આયા ના, અને ફરી પાછા 2 ભૂંડા મરી ગયા છે. અને 4 દિવસથી લગાતાર ફોન કરીએ છીએ, એક બી ફોન ઉઠાવતા નથી. અને મારી બેબીને ત્યાં આગળ એમના ઘરે મોકલી તો કીધું કે 10 મિનિટમાં જઈએ છીએ. ત્યાર પછી બી એ લોકો કોઈ આવતા નથી ને અમારો કોઈ ફોન રિસીવ કરતા નથી. કોઈના બી મોબાઈલથી, આખા ફળિયાના મોબાઈલથી, એવું નહીં કે અમારા મોબાઈલથી. આખી લાઈનમાં જેટલા બધા રહે છે, આ બિચારા મીર સમાજવાળા માણસો રહે છે ઝૂંપડામાં, એ ક્યાંથી જાય ને ક્યાં ખાય? અમારા જેવા તો દરવાજો બંધ કરીને બી ખાય, પણ આ લોકો ક્યાં ખાય? છોકરીની પાસે લગ્નની પાસે લીધેલા છે. લોકો કે ખાવાનું કેવી રીતે ખાવાનું હોય, એવી રીતે બાસ મારે તો કેવી રીતે જમવાનું હોય. કોને અમારે તો છાપરા છે, છાપરા ઠીકોણું નથી. અમારે તો છાપરા વગર એમને બેઠા છે. આ લોકો ઘરમાં ખાઈ જાય, અમે ક્યાં ઘરમાં ખાવા જાય? બોલો. અમારે નહીં તો ફોન ઉઠાવતા ની વાત કરે, ની બીજો જ નથી કરતા. લોકોને પેલા જનાવર જ નથી લઈ જાય. આમાં લોકો બીમાર પડી જાય, બધા થઈ જાય તો કોણ જવાબદારી આલે? મરી ગયા છે. આજે 10 દિવસ પહેલા પણ મરી ગયા હતા. અમે ફોન કર્યો, કોઈ ફોન ઉઠાવતા નથી, જવાબ આલતા નથી અમને. હમણાં પણ 3-4 સુવર અંદર મરી ગયા છે ઘરની અંદર. અમારથી રહેવાતું નથી, બહુ બાસ મારે છે. MDI સ્કૂલની પાછળના ભાગની અંદર આ સ્કૂલના છોકરા બી ભણે છે. કાલે ઉઠીને રોગ સારો થાય એની જિમ્મેદારી કોણ લેશે? આ સરદારજીઓને ફોન કરી છે, કોઈ ફોન ઉઠાવતા નથી, અમારા કોઈ જવાબ આલતા નથી. હવે આની જવાબદારી કોણ લેશે? નગરપાલિકા વાળા લેશે યા ગ્રામ પંચાયત વાળા લે છે? અમારે જવાનું કોઈને કહેવા માટે. આ સરદારજીઓને તો બહુ રિક્વેસ્ટ કરીને બહુ ફોન કર્યા છે, કોઈ આવતું જ નથી અમારે. અને હમણાં હાલમાં બી એટલા બધા સુવર મરી ગયા છે, અમારથી રહેવાતું નથી, ઘેર ટકાતું નથી. અમે જમવાનું બી અમે બજારમાં જઈને ખાઈએ છીએ હોટલની અંદર. ઘેર અમારે રાંધીને ખાવાનું કેવી રીતે આટલું બધું અમારે બાસ મારે છે ને એટલું બધું ગંધાય છે. એટલે જેમ બને એમ આનો કોઈ બી નિકાલો કરો. અમે આનાથી થાકી ગયા છે. આ સરદારજીઓને ફોન કરીને રેકોર્ડિંગ પણ મોકલા છે, એમના ઘરે પણ ગયા છે, તો પણ એ લોકો એવું કહે છે કે 10 મિનિટમાં અમે આવ્યા પછી આવતા જ નથી, કોઈ ફોન ઉઠાવતા નથી. કેટલા દિવસથી આ સમસ્યા છે તમારે? 15-20 દિવસથી આ સમસ્યા છે. અને આ 3 દિવસથી તો લાગત મેં એમને ફોન કરું છું, એક બી ફોન મારો રિસીવ કરતા નથી આ લોકો. શું નામ છે? આજે ડુંગરી ફરિયા પર ચાચક વાળા રસ્તા પર ડુંગરી ફરિયું આવેલું છે. એના અંદર 15 દિવસથી ભૂંડ એટલા મરી જાય છે અને એટલી તકલીફ થાય છે કે ઘરના અંદર રહેવાય એવું કોઈ એ જ નહીં રહેતું અમને.
કે એટલી વાસ મારે છે અહીંયા આગળ, અને છોકરા બી બીમાર પડે છે, અમે બી પોતે પરેશાન થઈ ગયા છે આ પૂનથી. નામ તમારું? મારું નામ રહેમતબેન. ઘણા ત્રાસથી એટલા ત્રાસી ગયેલા છે, દર ત્રીજા દિવસે એક ભૂંડ મરી જાય છે, 2 ભૂંડ મરી જાય છે, ને અંદર ઝાડી છે. પંચાયતનો માણસો આવ્યા હતા તે વખતે વાલ સેટ કરવા, ત્યારે એમને કીધું કે આ ઝાડી કાઢી નાખો, જીસીબી લઈને આવેલા હતા, ચોખ્ખું કરી નાખો, તો બી કર્યું નહીં. અને એક કચરાની અંદર, એ ઝાડીની અંદર જ ભૂંડો ભરાઈને મરી જાય છે, બહારથી દેખાતા નથી. ને વાસ એટલી મારે છે કે દિવસે અને રાત્રે બધા ટાઈમે અમારા ઘરના દરવાજા બંધ રાખવા પડે છે, અને દિવસમાં ઓછામાં ઓછું 10 થી 12 વખત રૂમ સ્પ્રે મારવો પડે છે, તો ઘરમાં ટકી શકાય છે. એટલું ખતરનાક વાસ આવે છે કે રહેવું અશક્ય જ લાગે છે. જાણે એટલી વાસ મારે છે કે ઘરમાં રહેવાનું દુશ્વાર થઈ જાય છે. અને વારંવાર ઘરની અંદર 10-12 વખત રૂમ સ્પ્રે મારવા પડે છે. અને શેરુ સરદારજી કરીને અમારી પાસે નંબર સેવ કરેલો છે, એ માણસને કોલ કરીએ છીએ તો આવે ના આવે, 10 વાર કોલ કર્યો તો કોઈક વખત આવે, હા પછી લઈ જઈશ, આ તો સડી ગયું છે, આ ના હટાવાય, એ તો 2 દિવસમાં ગંધ બંધ થઈ જશે, આવા વિચિત્ર જવાબો આપીને જતા રહે છે. અને ફક્ત અમારા વિસ્તારમાં જ ભૂંડનો ત્રાસ છે. આખી બોડેલી નગરપાલિકામાં બીજું કશું દેખાતું નથી આ સરદારજીઓને ભૂંડ છોડવા. અને પંચાયત કે નગરપાલિકાને બી જાણે કોઈ એક સ્વાર્થ હોય એમ એને આંખ આડા કાન કરી ને એને ચલવે છે. તમારું નામ શું? નામ કદરી મોહમ્મદ સિદ્દીક. આજે છેલ્લા